વેલકમ મિત્રો, હું છું સંજય વાઘેલા અને આજે તમારા માટે એક એવો વિડીયો લઈને આવ્યો છું મિત્રો. વિડીયો શરૂઆત કરતાં પહેલાં બધાને મારા તરફથી હર હર મહાદેવ. અને હા મિત્રો, તમારે મારા વધારે વિડીયો મળે, મારા જેવું વિડીયો અપલોડ કરું અને તમને પહેલો મારી નોટિફિકેશન મળે એટલા માટે બેલ આઇકનને પ્રેસ કરી લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને હા, નવા મિત્રો છે એમનું તો મોસ્ટ વેલકમ મિત્રો, કે નવા મિત્રો મારા માટે તો બહુ જ સપોર્ટેડ, કે નવું જાણવા મળશે અને તમે મને નવા જોડાશો એટલે મને લાગશે કે આના નવા મિત્રો મારા બની રહ્યા છે. તો શ્રોતા મિત્રો, વિડીયો આપણે આજનો સ્ટાર્ટ કરીએ. વિડીયોની અંદર એવું છે કે સુખી થવું છે, તમારે થવું છે ને બધાને? કેટલાનું સુખી થવું છે? અને સુખી હોય એ લોકો પાક કમેન્ટ કરી દેજો કે હું બહુ સુખી છું જીવનમાં, મારા જીવનમાં આટલું દુઃખ નથી, આટલો પ્રોબ્લેમ નથી અને હું એકદમ જીવનમાં પરફેક્ટ છું. જીવનમાં આટલી મને સમસ્યા નથી. આ વ્યક્તિઓ કેટલા છે? તો મારે બી જોવું છે કે નાના જીવનમાં ખરેખર સુખી માણસ હોય છે મિત્રો. તો મિત્રો, આવું નવું ને નવું જાણવા મળે, મને મળે ને તમને મળે, એટલે કમેન્ટ કરી દેજો. કમેન્ટ કરશો તો મને ખબર પડશે કે ના ભાઈ, રૂમાલ રાયસંગભાઈ છે, પેલા ફતાભાઈ છે, બહુ સુખી માણસ છે. રમેશભાઈ, ઓહો રમેશભાઈ જીવનમાં તો હોલ એને બહુ મજા છે, મોજ મસ્તી છે. આવું મિત્રો, એટલે જ કહું છું કે આપણે આ સ્ટાર્ટ તો વિડીયો કરી દીધો છે, પણ જેટલા સુખી છો એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે મારા જીવનમાં આટલો બી સંજયભાઈ સહેજ પ્રોબ્લેમ નહીં, તમને પ્રોબ્લેમ છે, બોલો સોલ્વ કરી આલું. આવા મિત્રો મને કમેન્ટ કરજો. અને દુઃખી હોય એ કરજો પાછા, એવું નહીં કે દુઃખી માટે આપણે દુઃખી સપોર્ટ કરવા માટે જ આ વિડીયો બનાવ્યો છે મેં. સુખી થવું છે તમારે? પહેલું સુખી થવું હોય તો થાકી નહીં જવાનું. બહુ થાક લાગ્યો છે, આજ તો ઘૂંટણ દુખે છે. દુખે પણ તું કરો એવું એટલે દુખે. દિમાગથી કોમ લે, શું કામ દુખે? દુખાવાનું નહીં. જિંદગીથી થાકી નહીં જવાનું, જિંદગીનો સામનો કરવાનો. ભગવાને આપણે મોકલ્યા, જિંદગીને શું કરવા મોકલ્યા ને તું શું કરવા બેઠો? હરખું કામ કર, બરાબર છે મિત્રો? તો મિત્રો, જિંદગીથી આપણે થાકી નહીં જવાનું. પહેલું આ શબ્દ ધ્યાન રાખજો. અને હા, હાર તો કદી માનવાનું નથી આપણે. હારથી હારી નહીં જવાનું, હારવાનું નહીં સહેજે પાછું આપણે. જો તમે હારી ગયા તો મોનું પતી ગયું તમારું. પહેલું હું છું, મેં વિડીયો શરૂ કર્યો, બરાબર? તમે ચલો તમારામાં કોઈ હોય કે યુટ્યુબર બનવું છે, મારે વ્લોગ વિડીયો બનાવે છે, તો વ્લોગ વિડીયો બનાવવા ગયો. વ્લોગ વિડીયો બનાવવા જાય તો આમ જશે તો કોઈ બી જગ્યાએ કંઈક ચાલતું હોય ને આપણે વિડીયો બનાવી આમ બીતામાં એમ આવું એ કરતા હોઉં એમ नहीं यार, एम वीडियो बनाते હું આમ सीधो दोस्तों दिखे मैं इधर आया हूँ, मैं यहाँ पे आया हूँ, तो मैं ये करूँगा. यहाँ पे हम ये लोग यहाँ खाना जाएंगे, यहाँ ये करेंगे, हम यहाँ से ये मौज मस्ती करेंगे. आज तो ये हमारा व्लॉग है, बहुत मस्त होने वाला है और बहुत मज़ा आएगा. आप जो थोड़ी भी स्किप मत करना, पूरा देखना इस वीडियो को, क्योंकि बहुत मज़ा आने वाला है इस वीडियो में. आज हमारा ये व्लॉग बहुत ढासू बनने वाला है, तो आप भी मित्रों पूरा देख लीजिए. એવું હોવું જોઈએ. હા, તો એવું ના ચાલે. ટાઈટ થઈને બોલતો આમ કોમ તારું ઉપડે. અમે તો કે નહીં થતું શું થાય? તેલ થાય. તાકાતથી બોલ, તાકાતથી છે. મોળમથી બોલ થોડોક. ઢીલું ના બોલાય મિત્રો, સાચી વાત ને મારી? હવે હા, બીજું એક છે, ઘણા મિત્રો ખોટું ના લગાડતા, જે પૈસાવાળા હોય અને જે ના હોય એ ના લગાડતા. કંઈ પૈસાની થોડીક વાત આવી ગઈ છે એટલે સંભળાવું થોડુંક. તો ઘણા લોકો બધા એવા નહીં હોતા મિત્રો, બધાને નથી કહેતો, જે કરે છે એમને કહું છું.
કે પૈસા આવી જાય ને થોડા ઘણા પૈસા એ મોણા પતંગની જેમ ઉપર હવા ઉડવા મળે. તો મિત્રો પૈસા આવી જાય આપણે ઉડવાનું નહીં, પણ એને કંટ્રોલ કરવાનું, કાબૂમાં. થોડું શાંતિ રાખો. પૈસા આવે તો એ આવવા દો એને. ભેગા કરો, એવું લાગે તો બહુ આવી જતા હોય ભેગા કરો, પણ ઉડશો નહીં. આ તો પૈસા આવી જાય ચમાડ્યો નિકા નહીં આવવાનું જ નહીં. આ તમારે મારું કોઈની જરૂર નહીં હો. આવું કરે, કોઈની જરૂર નહીં. લે ભાઈ દૂરની જરૂર પડશે શું આ કૂદો. અને ચાર પૈસા બધું ઠૂસ થઈ જાય. આવું છું ઠૂસ તો જીવનમાં બહુ લફડા. પહેલાં આવ્યા હતા તો બહુ ઉડતો હતો ને, તીકડે પડ્યો છે નહીં પૂછતો નહોતો, તીકડે કૂદતો હતો નહોતો જોતો હમું. એવું નહીં કરવાનું ભાઈ. આપણે મિત્રો મારું સાંભળતો હોય તો કડક રહેવાનું, પણ એવી રીતે કડક નહીં રહેવાનું. પૈસા જે કૂદવાનું નહીં. આપણે કંટ્રોલ વણિયા લોકોને જેમ પચાવતા શીખવું છે. તમે ખાઈ લો ભારે ભારે વસ્તુને પચાવાય નહીં તો એવું, એટલે જેવું પચે એવું ખાવ ને એમ એવું કરવાનું આપણે. અને આપણે ગરીબીથી સંતાવાનું નહીં મિત્રો. ગરીબ હોય અમુક લોકો નહીં હતા, અમુક લોકો શું કરે ગરીબી હોય સંતાડે કે હું ગરીબ નહીં હોઉં અમને તેમ. ગરીબ શું ભાઈ, શું છે હે? પણ હું ગરીબ છું, પણ એક વસ્તુ યાદ રાખજો કે હું ગરીબ છું, પણ આ શરીરથી હું અમીર છું. શરીરથી હું અમીર છું. કારણ કે જો શરીર જ આપણું કમ્પ્લેટ નહીં હોય શું કામનું મિત્રો. પૈસા શું કામના? અજબો રૂપિયા હોય શરીર હેડાતું ના હોય શું કામના રૂપિયા. અને જો તાકાત હોય ભલે રૂપિયા ના હોય, ફરો મોજ મસ્તી મજા આવી જાય. તો શરીર કમ્પ્લેટ રાખો પહેલાં પહેલું. બરાબર છે મિત્રો. બીજું ડરવાનું નહીં. આપણે કોઈનાથી નહીં ડરવાનું નથી. એકદમ સરળ કહીએ જવાનું, બીવાનું નહીં. સાજે કોર્ટનું કામ છે, પોલીસ સ્ટેશનનું કામ છે. ઘણા તો પોલીસ સ્ટેશનમાં જતો પેલો ગુનેગાર ના હોય તો આવો બીતો હોય, જે માણસ ગુનો કર્યો એમ પેલો પોલીસવાળા બોલો છું આ બધું પોલીસ એવી પાસે બીવડાવે. અને આપણા લોકો સાહેબ બે નહીં બધું હોય. તું યાર મમ્મી બોલને. બોલો સાહેબ શું થયું? હા સાહેબ હું નહોતો, હું ખાલી પેલો મેં રહેલો જમીનમાં રહેલો ખાલી સાહેબ. હા સાહેબ ઓકે સર બસ હાજરી પૂરતી હતી નીકળો. તને પોલિટિશિયનમાં તને નહીં એ વાઘ નહીં એ માણસો હે તને નહીં કરી જવાના. શું કામ બીવસ? શાયદ ઇન્કવાયરી પાસપોર્ટની આવી હોય તો લબક થાય. પાસપોર્ટ કઢાવ્યો હોય ને પોલીસવાળાએ બોલાવ્યો હોય ઇન્કવાયરી માટે તો આવો બીવે. શું કામ બીવાનું દોસ્તો? શું કામ ડરવાનું? જિંદગીથી શું કામ ડરવાનું? બધા માણસો જ છે, કોઈ વાઘ નહીં. બરાબર છે. તો મિત્રો એક બીજું વાક્ય છે આપણી જોડે કે પ્રેમથી પલળવાનું નહીં. આપણે પ્રેમથી પલળવાનું એટલે કે પેલો પ્રેમ નહીં, પાછો ઈલું એવો પ્રેમ નહીં યાર. તમે મારી પ્રેમને ઊંધું સમજીને બી હસતા પાછા. પ્રેમ એટલે જે મીઠા લોકો જે નકલી પ્રેમ કરે છે આ લોકો, એવો નહીં પ્રેમ. એવા લોકો જો પલળી જશો તો તમને લફડા ઝફડ કરી નાખશે, જિંદગી આખી તમારી બરબાદ કરી નાખશે. એવો મારા જોડે કિસ્સો છે, સંભળાવી દઈશ તમને. તો તમે ક્યારેય એ પગલું ભરતા પહેલાં પ્રેમ બધું ભૂલી જશો. કારણ કે આ લફડાબાજીમાં ભરશો નહીં. પ્રેમ નહીં એ પેલું વાસનામતું પડો હોય, પ્રેમ ના કહેવાય. બરાબર છે. તો વાસના નહીં કરવાની, પ્રેમ કરવાનો. પ્રેમ કરો પોતાના પરિવારને કરો, પરિવાર સાથે રહો, હળી મળીને રહો, એને પ્રેમ કહેવાય મિત્રો. તો મિત્રો એ જ વિષય પર હું કાલે એક ઢાસુ વિડીયો લઈને આવવાનો છું, જોવાનું ભૂલતા નહીં. કારણ કે એ વિડીયો તમારા જીવનમાં બહુ જ કામમાં આવવાનો છે. કાલે જે આવવાનો છે, કાં તો આજે સાંજે આવી જાય, નક્કી નહીં. કાં સાંજે જો ટાઈમ મળી ગયો મને 15-20 મિનિટ બેસી જઈશ તો એ વિડીયો બની જશે. તો હવે પહેલું એક વાક્ય જબરજસ્ત છે.
મોતથી ડરવાનું નહીં. કોણ ના બધાને બીક લાગે મોતથી. કારણ કે મને અહીં 5મી મારથી ભૂસકો મારવાનું કહે તો હું મારું નહીં. એ મોતથી બધા બીતા હોય એટલે એ મોતથી નહીં યાર. ઘણા ધમકી આલે કે હું તને મારી નાખીશ અને હોમ ગયેલો તેલ તું મને મારતો હતા પહેલાં હું તને પાડી દઈશ. બીવાનું યાર મોતથી શું કા બીએ. સામનો કરો. પાછું નહીં પડવાનું જીવનમાં. જીવનમાં કોઈ દાડ પાછું નહીં પડવાનું. હમ પહેલાં ઉઠો કસરત કરો શરીરને હું મજબૂત બનાવ. જોનારો ફફડી જવો જોઈએ. હવે વારો લાગવું છે કે ના આવી ગયો કંઈ પહેલવાન એવું શરીર બનાવો. ઘણા મેં જોયા યાર પાવાગઢ જઈએ ને. હવે પાવાગઢ પૈસાની પાર્ટી હોય પણ આમ શરીર પર આમ હોય જાડો દખડ હોય. કારણ કે પેલું ઘાસપૂસ ખાધું હોય ને બધું બર્ગર પિઝા ને બધું એ નહીં સારું યાર. ખાઓ મજબૂત ખાઓ, રોટલો ખાઓ, સાદું ખાઓ. શું કામ પાવાગઢ ચડતો બીજે માં ચડો ને લીપમાં. બીજે માં લીપમાં જઈશ જેટલાય મેં જોયા. લીપ નહીં ચાલો ચાલે લીપની કેમ જરૂર પડી? ઉપર ચડવા કેટલા બધા પગથિયા. બીજે મારામાં પગથિયા ગણવાનો હોય લે. મિત્રો તમે નહીં મળો 10 બાય 5 6 માળની બિલ્ડિંગ તો હું આમ દોઢ મેલીને ચડી બતાવું તમને. દોઢ મેલીને અને પાવાગઢમાં હું ગયેલો. હું ફટાફટ હું ચડીને અમે ઉતર્યા છીએ. અમે ગામડાના લોકો, અમે સાદું જ ખાધેલા લોકો. અને એવા લોકો મેં જોયા તો હેડાતું નહોતું. અને આપણા કરતાં તાકાતવાળા દેખાય. આમ જોઈએ ને તો આપણે બી છીએ કે બોલ આ મને થાપડી નાખશે જોઈ નાખશે. પણ એને ખબર પેલું હેડાતું ના. આપણે કહે શું યાર આ તો બહુ તાકાત શું કામનું આ. તો મિત્રો ખોરાક એક હેલ્ધી રાખો અને આપણે ડરવાનું નહીં પાછું કોઈનાથી. તમને શીખવાડી જાઉં છું બરાબર છે. અને હા જિંદગીમાં છેલ્લા વ્યક્તિ આગળ વધવું હોય તો પહેલાં કહ્યું એવું સાચો વ્યક્તિ જે હોય ને મિત્રો, જે આપણા પપ્પા હોય, મમ્મી હોય, આપણા બોસ હોય, આપણા ગુરુઓ ધર્મગુરુઓ હોય, મોટા મોટા ગુરુઓ છે આપણા, એ જે વેણ કે ને કડવા વેણ તો એ સાંભળી લેજો મિત્રો. એવા વેણ પસંદ કરી લેજો. કારણ કે એ આપણા સારા માટે જ કહેતા હોય, આપણને જ શીખવાડતા હોય મિત્રો. અને જો જૂઠો જે વ્યક્તિ હોય અને મીઠું બોલતો હોય અને જે તમે જીવનમાં ઉતારી લીધું, તમારી વાટ લાગી ગઈ એ પાકું છે. એ મીઠી છુરી હોય અને મીઠી છુરી ખબર ને તમને અંદર આગી જતી રહે ને હાથમાં ઉતરી જાય, મારો હાથ આખો કબાઈ જાય ને તો એ ખબર ના પડે કે આજ ગયો સંજય વાઘેલાનો. એવી એને મીઠી છુરી કહેવાય મિત્રો. તો આપણે જો ને 13 મિનિટનો વિડીયો થયો છે. આ 13 મિનિટનો વિડીયોમાં જે શીખવાનું મળ્યું, જે મેં કહ્યું અહીં ઉતારી લેજો, ઠાણી લેજો. બધું આખી જિંદગી કોમમાં આવે એવું છે. અને પેલા નચનિયા ડિસ્કો પેલા ઠુમકા મારા એમના વિડીયો જોવા કરતા આ મારા વિડીયો જોજો ને બેલ આઇકન પ્રેસ કરજો. કાંઈક જીવનમાં શીખવાનું મળશે. અને પેલો નહીં કશું નહીં મળવાનું તમને. એ તમને ઈલું આવું પ્યારનું શીખવાડશે. કારણ કે બધું તમને ઊંધું જ શીખવાડશે. કારણ કે ડિસ્કોવાળા ને પેલું પડક્યું પેલા દાને દાને કેસરમાં દમ એવું શીખવાડશે તમને. સારું શીખવાડશે નહીં મિત્રો. તો હવે આ વિડીયોને અહીંયા સ્ટોપ કરવામાં આવે છે અને પૂરો જે જોઈ લેજો. પૂરો જોયો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન પ્રેસ કરજો, લાઈક કરજો અને જીવનને લગતી એક મસ્ત કમેન્ટ કરી લો કે મારો વિડીયો તમને કેવો લાગ્યો છે મિત્રો. હું એક લોકલ ગામડાનો તમને શીખવાડું છું. ગામડામાં કેવું હોય ખબર જ છે ને મિત્રો. તો હવે હું રજા લઉં. સંજય વાઘેલા મારું નામ છે, મગજમાં ઉતારી લેજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં લગી જય સિયારામ. અમારો ક્ષત્રિયનો અને આપણો હિન્દુનો સનાતન ધર્મ સદાય મસ્ત રહે અને આપણે બધા સદાય મસ્ત રહીએ. સદાય તમે બધા સુખી રહો. તો ચલો વિડીયો તમે બધા સુખી રહો, મસ્ત રહો એવા તમને આશીર્વાદ. અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. હર હર મહાદેવનો જય.